બુલેટ 500cc સાથે આપણે રિંગો પિસ્ટન ખોલવાના જોઈ લો. ત્યારે રિંગો પિસ્ટન આપણે ઉતાર નાખ્યા, હેડ બ્લોક ને બધું. બાકી પિસ્ટન ને બધું જોઈ લે, બ્લોક જોઈ લો. કેટલી ટ્યુબ મારેલી કસ્ટમર પેલા ક્યાંક એન્જિન બનાવડાવેલું એના આટલી બધી ટ્યુબ મારેલી. અત્યારે પિસ્ટન ને બધું કાઢી નાખીએ આપણે, પિસ્ટન કાઢી નાખ્યો. બાકી જોઈ લો કમ્પ્લીટ બધું ઉતારીને દેખાડી દે તમને. અત્યારે પિસ્ટન આપણે કાઢી નાખીએ. ઓલી કરી બંને કો લોક આવશે, લોક પિસ્ટન ના કાઢીને પછી નીકળી જાય. અત્યારે પિસ્ટન આપણે નીકળી ગયો. જોઈ લો બ્લોક હેડ એન્જિનનો ક્રેન્ક હેડ ને જોઈ લો. આ એ બ્લોક આપણે કમ્પ્લીટ ઉતારી નાખ્યા. એ આ બ્લોક નું પેકિંગ ને બ્લોક ને બધું નીચે સાઈડમાં નાખી દીધું. તોડવાનું ન થાય ને આટું. હેડ જોઈ લો કમ્પ્લીટ બધું ફિટિંગ કરીને તમને દેખાડીશું. બાકી હેડ જોઈ લો. હેડ અત્યારે આપણે ખોલી નાખ્યો. બાકી હેડ ને ડ્યુઅલ એટલે બધી કાઢી નાખીએ. બાકી મેનિફોનનું પેકિંગ ને બધું કાઢી નાખીએ કમ્પ્લીટ. પાછળ નંબરની લિંક પણ આવશે એના મેનિફોનનું પેકિંગ ને બધું કાઢી નાખીએ કમ્પ્લીટ. કાઢીને તમને દેખાડીએ. પેલા નીકળી જવા દો બે બુલેટ 500cc બંને મેનિફોર બોલ કાઢી નાખીશું 5 mm ના. આપણે ઓલું 10 નંબરનું બોક્સ પણ વાળું નથી એટલે L નંબરના પાનાથી કાઢવું પડે. યાર પાના ત્યાં વાર લાગે ને વિડીયો થોડોક લાંબો તો બસ કમ્પ્લીટ કામ કરીને તમને દેખાડીશું. એટલે મેનિફોર પેકિંગ નીકળી જવા આવ્યું. એક બોલ બાકી, એક બોલ ખોલી નાખે. બાકી તમને બધું વસ્તુ દેખાડે સ્ટેપ બાય સ્ટેપ. એક બોલ ખુલી ગયો, બીજી કોને બોલ ખોલી નાખે એટલે મેનિફોર બહાર રાખી દે. નડે નહીં. જે આપણે લેથ કામ હાટું દેવું ને લેથ કામ વાળા કોઈ નડે નહીં એના હાટું કમ્પ્લીટ કાઢી દઈએ. બાકી હેડ નીકળી છે જોઈ લો. કસ્ટમરને એન્જિનમાં અવાજ તો કાંઈ નથી પણ ધુમાડા કાઢે ગાડીમાં. હેડ આપણે ખોલી નાખ્યું કમ્પ્લીટ. એટલે વાલ ને બધું કાઢી નાખ્યું. અને હેડમાં જોઈ લો કેટલી ટ્યુબ મારેલી છે. આ BS6 મોડેલ છે, ધ્યાન રાખજો. હેડ જોઈ લો. ટોપ કવર જે કહે ને એનો ઉપર કવર આવે એમાં એટલી ટ્યુબ મારેલી. બ્લોકમાં એટલી ટ્યુબ મારેલી જોઈ લો. બાકી 75નું સ્ટાન્ડર્ડ પિસ્ટન 75 સોરી સ્ટાન્ડર્ડ પિસ્ટન એટલે પછીનો આપણે બોરિંગ કરવા દઈ દો. બાકી લો વાલ ને બધું વાલે ઘસાઈ ગયા, ઉતરી ગયા. એક વાત જો બધું સામાન રાખ્યો ચોકીમાં, વાલ સીલ ને વાલ કટકીઓ હાઇડ્રોલિક ને જરૂર બોલ જેટલા સીલ આવે બધા નવા નાખી દે. સીલ ને ઓરિંગ ને બધું આપણે નવું નાખી દે. આ વાલ ને સ્પ્રિંગ ને વાલની કટકી ચાર ને બધું કમ્પ્લીટ હે. એટલે હરખી રીતના રાખી દો. ખોવાય ને વસ્તુ આ વસ્તુ મળશે ને. સ્પેશિયલ લાગશે, બુલેટની જ લાગશે, બીજી કે લાગશે નહીં. મોટી વાલ કટકી એટલે મોટા વાલ આવે એટલે એમાં એટલે બે કટકી એમાં બે કટકી વાળા સ્પ્રિંગમાં જોઈ લો. આ ગાડી આપણે હેડબ્લોક બધું કમ્પ્લીટ ઉતારી નાખ્યું. ક્રેન્ક દેખાડે. ક્રેન્ક અત્યારે આની રેડી છે. રિંગ પિસ્ટન હાટું જવા દે હવે લેથ કામ હાટું. હાઇડ્રોલિકને આપણે બધું કમ્પ્લીટ ખોલી નાખી છે. જેને આપણે સ્પ્લેન્ડરમાં ટેપેડ આવે ને એમાં હાઇડ્રોલિકનું બધું કામ કરે. ઓઇલથી જ બધું રેડી કામ કરે. બાકી આમાં સેટિંગ ન આવે, ઓઇલથી જ બધું સેટિંગ થઈ જાય. હાઇડ્રોલિક કામ કરે આમાં એટલે જોઈ લો. હાઇડ્રોલિક બધું રેડી જ છે એનું. બંને જરાક માઇનોરમથી ચાલુ હોવી જોઈએ, એટલી બધી ચાલુ ન હોવી જોઈએ. બાકી જોઈ લો કાપો મારી કમ્પ્લીટ. એકવાર હરખી નજર મારી લે વસ્તુ બધું આયરે જ આપણે મંગાવી. બાકી એના બે ડુએલો આવશે, નીકળશે નહીં. થોડીક જામ આવશે પણ નીકળે ને હાથે એટલે જવા દેવાનું. પાછું આપણે એમને રાખી દે ખોવાય નહીં હાટું. બંનેમાંથી જોઈ જ લેવું. 4 આવશે નાની ડુએલ. બુલેટમાં પૈસા લાગશે. પકડતી જોઈ લો, ટ્રાય કરો નથી ટકતી એટલે આપણે અને એમને રાખી દેવો. આમથી ખોવાય તો નહીં એટલે સાઈડમાં જ રાખી દેવો. હાઇડ્રોલિક બધું ખોઈ જાય. હાઇડ્રોલિકના રોડ જોઈ લો. હવે ખાસ કરીને ધ્યાન રાખવું જે મિત્રોને ખબર ન હોય ને, બુલેટને હેડબ્લોક ચડાવતી વખતે હાઇડ્રોલિક રોડ નાના મોટા આવે એટલે ખાસ કરીને ધ્યાન રાખવું કયો રોડ કેવો ફિટ કરવો એટલે 2 વાર જોઈને ફિટ કરે. કે નાના મોટો આવે એટલે રોડ વળી જાય ઘણી વાર. કસ્ટમર જે મેકેનિક ભાઈને ખબર ન હોય ને જોઈ લો જરા કે નાનો મોટો હોય એટલું બધું નથી ખબર નહીં પડે તમને ચડાવશો એટલે. ખાસ કરીને ધ્યાન રાખવું. અને તમે ધ્યાન નહીં રાખો તો રોડ વળી જાય. જેમ હેડના બોલ્ટ ટાઈટ કરશો એમ ખાસ કરીને ધ્યાન રાખવું. હા એ જ નામ જોઈ લો કેટલી ટ્યુબ મારેલી આમાં. આટલી બધી ટ્યુબ તો ન મળે. જરાક મારો આછી આટલી વાટી જો બોલોમાં એટલી ટ્યુબ આમાં. રિંગો પિસ્ટન કમ્પ્લીટ ખુલી ગયા. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આવા સારા વિડીયો જોવા માટે.